પેજ નંબર 372 શ્રીરામ બીધી કે કઈ કિરાતીન કિન્હી ચહી દવદુ સહદસ હું દિશી દીન્હી સહી ન સકે રઘુ બર બિરહાગી ચલે લોગ સબ વ્યાકુલ બાગી. વિધાતાએ કૈકેયીને ભીલડી બનાવી, જેણે 10 દિશાઓમાં દુસહ્ય દાવાનળ લગાડી દીધો. શ્રી રામચંદ્રજીના વિરહની આ અગ્નિને લોકો સહી ન શક્યા. બધા લોકો વ્યાકુળ થઈને અયોધ્યાથી ભાગી નીકળ્યા. સબહી બિચારું કિન મન માહી રામ લખન સિય બિनु સુખ નાહી જहाँ राम तहाँ सबुई समाजू बिनु रघुबीर अवध नहीं काजू. બધાએ મનમાં વિચાર કરી લીધો કે શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના વિના સુખ નથી. જ્યાં શ્રી રામજી રહેશે ત્યાં આખો સમાજ રહેશે. શ્રી રામચંદ્રજી વિના અયોધ્યામાં આપણા લોકોનું કંઈ કામ નથી. ચલે સાથ અસ મંત્રો દ્રઢાઈ સુર દુર્લભ સુખ સદન બિહાઈ રામચરણ પંકજ પ્રિય જીન્હી વિષય ભોગ બસ કરહી કીતિન્હી. આવો વિચાર દ્રઢ કરીને દેવતાઓને પણ દુર્લભ સુખોથી પૂર્ણ ઘરોને છોડીને બધા શ્રી રામચંદ્રજીની સાથે ચાલી નીકળ્યા. જેમને શ્રી રામજીના ચરણ કમળ પ્રિય છે તેમને શું ક્યારેય વિષય ભોગ વશમાં કરી શકે છે? બાલક વૃદ્ધ બિહાઈ ગૃહ લગે લોગ સબ સાથ તમસા તીર નિવાસુકીય પ્રથમ દિવસ રઘુનાથ. બાળકો અને વૃદ્ધોને ઘેર છોડીને સર્વે લોકો સાથે ચાલી નીકળ્યા. પહેલા દિવસે શ્રી રઘુનાથજીએ તમસા નદીના તટે નિવાસ કર્યો. રઘુપતિ પ્રજા પ્રેમ બસ દેખી સદય હૃદય દુઃખો ભય બિશેષી કરુણામય રઘુ નાથ ગોસાઈ બેગી પાઈ અહીં પીર પરાઈ. પ્રજાને સ્નેહવશ થયેલી જોઈને શ્રી રઘુનાથજીના દયાળુ હૃદયમાં ઘણું દુઃખ થયું. પ્રભુ શ્રી રઘુનાથજી કરુણામય છે. બીજાનું દુઃખ જોઈને તેઓ સ્વયં શીઘ્ર દુઃખી થઈ જાય છે, એટલે કે તેઓ દ્રવિત થઈ જાય છે. કહી સ પ્રેમ મૃદુ બચન સુહાયે બહુવિધિ રામ લોગ સમુજાયે કિયે ધર્મ ઉપદેશ ઘને રે લોગ પ્રેમ બસ ફિરહી ન ફેરે. પ્રેમયુક્ત કોમળ અને સુંદર વચન કહીને શ્રી રામજીએ અનેક પ્રકારે લોકોને સમજાવ્યા અને ધર્મ સંબંધી બહુ ઉપદેશ આપ્યા. પરંતુ પ્રેમમાં પરવશ બનેલા લોકો વાર્યા વળતા નથી. અસ્તુ.